જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગત રાતથી જ કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના તમામ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગાંધીધામમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી થયો। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પરેશાનીનો વારો આવ્યો છે। કચ્છમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ગાંધીધામમાં અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। કચ્છમાં ધોધમાર વરસાદ નોંધાયો ત્યારે શહેરના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે। ગાંધીધામમાં વરસાદથી પાણીનો ભરાવો જે થયો હતો તેનો યોગ્ય નિકાલ નથી થયો। પાણી ભરાવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો દ્વારકા